નમસ્કાર મિત્રો, હું છું સંદીપ સુરતી. આપ સૌનું સારથી એકેડેમીની ઓફિશિયલ યુટ્યુબ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ ટાઈમ આપણે જોયું નવેમ્બર મહિનાના 15થી લઈને 22 તારીખ સુધી જે પણ કરંટ અફેર્સ હતા આપણે જોયા. હવે આપણે આજે વાત કરીશું 22થી લઈને 28 તારીખ સુધી જે પણ નવેમ્બર મહિનામાં કરંટ અફેર્સ બન્યા હોય, ઓકે, એની વાત કરીશું. મિત્રો, ગયા લેક્ચરમાં મેં તમને ઓલરેડી બતાવી દીધું હતું કે કરંટ અફેર્સનું શું મહત્ત્વ છે. તો અમારો પ્રયત્ન એ જ છે કે જે પણ આવનારી બધી એક્ઝામ છે, પીઆઈ, એસટીઆઈ, ડીવાયએસઓ કે જીપીએસસી કે આરએફઓ, બધાની અંદર કરંટ અફેર્સનો એક 50થી 60 માર્કનો પોર્શન રહેતો જ હોય છે. તો એને તમે સારી રીતે ટેકલ કરી શકો. કરંટ અફેર્સ જ્યારે પણ વાંચો ત્યારે તમને મુશ્કેલી ના પડે, એના જ રૂપે એક હેલ્પિંગ હેન્ડ અમે તમારી સમક્ષ તમને આપવાનો પ્રયાસ કરી રહ્યા છે. ઓકે, યુટ્યુબ પર ચાલતા કોઈ પણ પ્લેટફોર્મ એ તમને 100% ગેરંટી તો નથી જ અપાવી શકતા, પરંતુ હા, બધા પ્લેટફોર્મ તમને હેલ્પિંગ હેન્ડ અપાવી શકે છે. અને આ હેલ્પિંગ હેન્ડ રૂપે જ અમે કરંટ અફેર્સનું ઇનિશિયેટિવ લીધું છે. ઓકે, તો પ્લીઝ કમ વોચ એન્ડ ઇફ યુ લાઇક ધેન શેર ઇટ. થેન્ક યુ. શરૂ કરીએ કરંટ અફેર્સ ઓફ નવેમ્બર 22 to 28. માયસેલ્ફ સંદીપ સુરતી, મારું નામ છે સંદીપ સુરતી. શરૂ કરીએ કરંટ અફેર્સ. મારા કરંટ અફેર્સ બે ભાગમાં હોય છે, કોન્સેપ્ટ ટોક અને વન લાઇનર ફેક્ટ્સ. તો કોન્સેપ્ટ ટોકમાં આપણે કયા કયા મુદ્દા લઈશું આજે? તો G20 સમિટ, નેગેટિવ યીલ્ડ બોન્ડ, ઇકોનોમિક્સનો પોઈન્ટ છે, સેન્ટિનલ-6 સેટેલાઇટ, અહીંયા સ્પેલિંગ મિસ્ટેક છે, ચાંગી 5, ઓકે, ચાંગી 5 ચાઇના જે સેટેલાઇટ છોડ્યો, ઓકે, IRNS ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, બ્રહ્મોસ 80th ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ, ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ. ઓકે, આ બધા વિશે વાત કરીશું આપણે. ડોન્ટ વરી. યસ, તો લેટ્સ ગો હેડ. G20 સમિટ. તો G20 સમિટ શું છે? G20 સમિટ એ ગ્રુપ ઓફ 20. ઓકે, આ 20ની અંદર એક યુરોપિયન યુનિયન અને બીજા 19 દેશો સામેલ છે. યુરોપિયન યુનિયન પ્લસ 19 દેશો. યુરોપિયન યુનિયનની અંદર આવશે 27 કન્ટ્રીઝ. કેમ? કારણ કે હમણાં જ બ્રિટેન આની અંદરથી બહાર થઈ ગયું છે. બ્રિટેન બહાર થઈ ગયું છે. ઓકે, યુરોપિયન યુનિયનમાં 27 દેશો છે, બ્રિટેન બહાર થઈ ગયું. પહેલાં 28 હતા એટલે 27 થઈ ગયા. 19 દેશો અને એક સંગઠન યુરોપિયન યુનિયન આની અંદર સમાવેશ થાય છે. ઓકે, આ પણ વિશ્વ લેવલે જોવા જઈએ તો 1/3 પોપ્યુલેશન ધરાવે છે. વિશ્વનું 85% ઇન્વેસ્ટમેન્ટ આ દેશોમાંથી થાય છે. એ વિશ્વનું 85% ઇન્વેસ્ટમેન્ટ આ દેશોમાંથી થાય છે. ગ્રુપ ઓફ 20, G20 નેશન્સ. આ વખતે આનું શું ઇમ્પોર્ટન્સ છે? આ વખતે આનું પહેલાં થવાનું, કોરોના ના હોત તો આ સમિટ ક્યાં યોજાત? સાઉદી અરેબિયા. ઓકે, આ ક્યાં યોજાવાની હતી? સાઉદી અરેબિયામાં. પણ કોરોનાના કારણે વર્ચ્યુઅલ બેઠક થઈ. તો વર્ચ્યુઅલ બેઠકના કારણે સાઉદી અરેબિયાનો જે કિંગ છે એને આ બેઠકનું આયોજન કર્યું. બરાબર. આ બેઠકમાં શું થયું? આ બેઠકમાં નરેન્દ્ર મોદી, આપણા વડાપ્રધાન, એમને પાર્ટિસિપેટ કર્યું. ઓકે, એમને પાર્ટિસિપેટ કરીને એક નવી ઇન્ડેક્સ આપવાની વાત કરી, ગ્લોબલ ઇન્ડેક્સ ફોર પોસ્ટ કોરોના વર્લ્ડ. ગ્લોબલ ઇન્ડેક્સ. તો કોઈ બી ઇન્ડેક્સ બહાર પાડવામાં આવે, ઓકે, તો ઇન્ડેક્સની અંદર કેવા હોય? સબ કેટેગરીઝ હોય, ઇન્ડિકેટર્સ હોય, સૂચકાંક હોય, જે આપણા દેશની કે કોઈ પણ વિશ્વની હેલ્થ કે પછી જેના રિલેટેડ એ ઇન્ડેક્સ હોય એને સુધારવાનો કે એમાં શું સુધાર થયા, વધાર થયા, એ બધું દર્શાવતું હોય. તો આ ગ્લોબલ ઇન્ડેક્સમાં 4 સૂચકાંક છે. ભારત સરકાર, જે વડાપ્રધાન નરેન્દ્ર મોદી છે, એમને આવું સૂચવ્યું છે. 4 કોમ્પોનન્ટ છે આ ઇન્ડેક્સના. કયા કયા છે? તો ટેલેન્ટ. વિશ્વ લેવલે જે પણ દેશોમાં કેટલું ટેલેન્ટ છે એનો એક મેઝર થવો જોઈએ, મેઝરમેન્ટ થવું જોઈએ. પછી છે ટેકનોલોજી મેઝરમેન્ટ થવું જોઈએ.
પછી છે ટ્રાન્સપરન્સી ગવર્મેન્ટ, સરકારમાં કેટલી પારદર્શિતા છે એનું એક આંકલન થવું જોઈએ. અને પછી ટ્રસ્ટીશીપ ઓફ અર્થ કે ભાઈ સંસાધન મળ્યા છે એટલે દેશ ધનાધન વાપરવાના નહીં. ભારત મતલબ પૃથ્વીને એક ટકાઉ વિકાસ થાય એના માટે આપણે બધાએ જવાબદારી લેવી પડશે. આ ટ્રસ્ટીશીપનો સિદ્ધાંત તમને ખબર હોય તો ગાંધીજીએ પણ આપ્યો હતો. આર્થિક અસમાનતાને ઘટાડવા માટે ગાંધીજીએ પણ આપ્યો હતો. બરોબર. તો આ ગ્લોબલ ઇન્ડેક્સ ભારત સરકાર વતી વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આહવાન કર્યું છે. ઓકે, કે આવો એક ઇન્ડેક્સ બનાવવો જોઈએ કોરોના જતો રહે પછી, જેમાં આટલા કમ્પોનન્ટ્સ હોવા જોઈએ. બરોબર, કે જેનું મેજરમેન્ટ કરીને આપણે એ દેશનું વિકાસ સાધી શકીએ છીએ. ઓકે, તો આવી વાત થઈ. તો મેં જેમ તમને RCEPમાં કીધું હતું કે શું થઈ શકે છે, કેવા પ્રશ્ન પૂછાઈ શકે, તો આવો પ્રશ્ન બની શકે છે. આ બધા દેશોના નામ છે, એના ફ્લેગ્સ છે, જોઈ લેજો. G20 કોણે કર્યું? તો કે સાઉદી અરેબિયા. પછી છે નેગેટિવ યીલ્ડ બોન્ડ. ઓકે, તો નેગેટિવ યીલ્ડ બોન્ડ શું છે? તમે જનરલી કોઈ બોન્ડ ખરીદવા જાઓ, ઓકે, જેમ કે કોઈ બી બોન્ડ લઈ લો, ગવર્મેન્ટ સિક્યોરિટીઝ લઈ લો, બરોબર, કોઈ બી બોન્ડ લઈ લો, તો એ બોન્ડમાં શું હોય? તો એ બોન્ડમાં જ્યારે તમે પરચેસ કરો, તો એ બોન્ડને જ્યારે તમે પરચેસ કરો પછી જ્યારે વેચવા જાઓ તો તમને એની ઉપર શું કરે? કંઈક રિવોર્ડ મળે, પોઝિટિવ કિંમત મળે. ધારો કે તમે 100 રૂપિયામાં બોન્ડ ખરીદ્યો હોય, તો જ્યારે તમે વેચવા જાઓ તો ત્યારે તમને એના 150 રૂપિયા મળે કે 200 રૂપિયા મળે, તો તમને 50 કે 100 રૂપિયાનો ફાયદો થાય. આને કહેવાય બોન્ડ. જનરલી બોન્ડની આવી વિચારધારા છે. પરંતુ ચીને શું કર્યું? નેગેટિવ યીલ્ડ બોન્ડનો કોન્સેપ્ટ તો પહેલેથી ચાલુ જ હતો. આ કોન્સેપ્ટ હેઠળ શું હોય? અહીંયા પોઝિટિવ 50 થી 100 રૂપિયા વધુ મળ્યા, પરંતુ ધારો કે હું 100 રૂપિયાનો બોન્ડ ખરીદું, ઓકે, બરોબર, પરંતુ જ્યારે એને વેચવા જાઉં ત્યારે મને 100 રૂપિયા ના મળે, મને કેટલા મળે? 80 કે 90 રૂપિયા. તો આ જે કિંમતની અંદર ઘટાડો થયો, તો આને જ કહેવાય નેગેટિવ યીલ્ડ બોન્ડ. મતલબ કે મેં ખરીદ્યું તો 100 રૂપિયા, પણ જ્યારે વેચવા ગયો ત્યારે મને 80 કે 90 રૂપિયા જ મળે, તો આને કહેવાય નેગેટિવ યીલ્ડ બોન્ડ. ઓકે, ચીને યુરોપથી સસ્તા આવા બોન્ડ બહાર પાડ્યા. ઓકે, યુરોપથી સસ્તા, મેં એવું નહીં કીધું પ્રથમ વખત, યુરોપથી સસ્તા બોન્ડ બહાર પાડ્યા. બોન્ડ જે કિંમતે ખરીદ્યા હોય તેનાથી ઓછી કિંમત મળે જ્યારે વેચવા જઈએ ત્યારે એને કહેવાય નેગેટિવ યીલ્ડ બોન્ડ. ઓકે, તો તમને આનો કોન્સેપ્ટ થોડો શીખવાડું કે કેમ આવું થાય. તમે નોટબંધી જોઈ હશે 2016માં. ઓકે, નોટબંધી જોઈ હશે. તો નોટબંધીમાં તમે જ્યારે કોઈની પાસે માંગો કે મને 2000ના છૂટા આપો, તો એ વ્યક્તિ જનરલી ના જ પાડે કે નહીં મળે, 2000 છૂટા નથી. ક્રાઇસિસ થતા એ વ્યક્તિ 2000 નોટ મળતી નથી. પરંતુ અમુક દલાલો કે કમિશન પણ ઊભા થયા હતા, એ લોકો, બરાબર, વચેટિયાઓ, જેમણે કીધું કે અમે તમને 2000 છૂટા આપીએ, પરંતુ 200 રૂપિયા કમિશન. બરાબર, તમે 2000 રૂપિયા લેવા જાઓ, પરંતુ એ શું કે 2000 નહીં મળે, તમને 2000ના છૂટા નહીં મળે, તમને 1800 રૂપિયા જ મળશે પાછા. 200 રૂપિયા ક્યાં ગયા એમના? એ લોકોએ કમિશન લીધું. ઓકે, તો આવે જ કોન્સેપ્ટ છે નેગેટિવ યીલ્ડ બોન્ડનો, કે કોરોનાની અંદર ધારો કે મારી જોડે 1 કરોડ રૂપિયા છે, બરાબર છે, નહીં, જસ્ટ વાત છે, બરાબર. તો 1 કરોડ રૂપિયાનું હું ઇન્વેસ્ટમેન્ટ કરું કોરોનામાં, તો ઇન્વેસ્ટમેન્ટ મારું ફેલ જતું રહે. કેમ? કારણ કે માંગ છે નહીં, પ્રોડક્શન છે નહીં, તો ઇન્વેસ્ટમેન્ટ શું કહેવાય, નેગેટિવ જતું રહે, કે પછી મારું ઇન્વેસ્ટમેન્ટ વ્યર્થ જાય. એના કરતાં હું આવા બોન્ડ ખરીદું. મને કેટલું બહુ તો મને 1 કરોડનું મેં ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો મને 90 લાખ તો પાછા મળે. મારે 90 લાખ તો પાછા મળે કમસે કમ 1 કરોડના ઇન્વેસ્ટમેન્ટ ઉપર. નેગેટિવ યીલ્ડ બોન્ડની વાત કરું છું. જો મેં 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોત અને જો ઇન્વેસ્ટમેન્ટ ફેલ થઈ જાય કોરોનામાં, તો મને 50 લાખ મળે. ઓકે, 50 લાખ મને મળે, પરંતુ આ નેગેટિવ યીલ્ડ બોન્ડમાં કમસે કમ મને 90 લાખ તો મળે. ઓકે, તો આ 40 લાખનો વધારો થયો આમાં. આ એક કોન્સેપ્ટ છે. જેમ કે 2000ને તમને 1800 તો મળ્યા, તમારું તાત્કાલિક જરૂરિયાત પૂર્તિ થઈ ગઈ, તમારું 2000નું તમારું કામ અટકી ના પડ્યું. ઓકે, જો હું 1 કરોડનું ઇન્વેસ્ટમેન્ટ હતા કોરોનામાં કરું અને મને નુકસાન થાય તો મને 50 લાખ મળે. ઓકે,
એક્ઝામ્પલ આપું છું. પરંતુ મેં આવા યીલ્ડ બોન્ડની અંદર ઇન્વેસ્ટમેન્ટ કર્યું તો શું થાય, મને 90 લાખ પાછા મળે કમસે કમ. આ 90 લાખ હું અંદાજિત કહું છું, આ એના ઇન્ટરેસ્ટ રેટ ઉપર આધારિત છે. ઓકે, જસ્ટ તમને કોન્સેપ્ટ ઇઝીલી સમજાય છે એની વાત કરું છું. તો યુરોપની અંદર પહેલેથી બોન્ડ હતા. યુરોપની અંદર લગભગ -0.5 કે -0.75 જેટલા ઇન્ટરેસ્ટ રેટ ચાલતા હતા. આટલા ઇન્ટરેસ્ટ રેટથી એટલા પૈસા તમે કાપી લે અને પછી તમે એટલા પૈસા પાછા આપે. ઓકે, મતલબ ધારો કે ₹1 તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યો હોય નેગેટિવ યીલ્ડ બોન્ડમાં, તો 0.75 તમારે કપાઈ જાય, તમને કેટલા મળે? 0.25. ઓકે, તો ચીને શું કર્યું? ચીને ખાલી કેટલા બહાર પાડ્યા? -0.12. આટલામાં કંઈક સમથિંગ છે, 13 કે 12 છે, આંકડો જોઈ લેવો. તો ચીન ખાલી આટલા પૈસા તમને કાપશે, બીજા 0.87 તમને પાછા આપશે. ₹1 તમે ઇન્વેસ્ટમેન્ટ કર્યું હોય તો 13 પૈસા કપાઈ જાય અને 87 પૈસા તમને પાછા મળે. બરોબર, તો આવો કોન્સેપ્ટ છે ચીનનો. ઓકે, ઇન્વેસ્ટમેન્ટ માટે કોરોનામાં મૂડીપતિઓને ઓછું નુકસાન થાય. મેં તમને કોન્સેપ્ટ સમજાવી દીધો, એ રીતે જ આ વાત છે આખી. નેગેટિવ યીલ્ડ બોન્ડ. હવે છે સેન્ટિનલ સેટેલાઇટ. સેન્ટિનલ સેટેલાઇટ, બરોબર, Sentinel-6 સેટેલાઇટ છે, નામ છે એનું. શું થશે આ Sentinel-6 સેટેલાઇટથી? તો વૈશ્વિક કક્ષાએ જે મહાસાગરો છે, ઇન્ડિયન ઓશન છે, પેસિફિક ઓશન છે, આર્કટિક ઓશન છે, એન્ટાર્કટિક ઓશન છે, જે બી મહાસાગરો છે, એ બધા મહાસાગરોમાં આપણે જોઈએ છે ગ્લોબલ વોર્મિંગના કારણે સી લેવલ વધી રહ્યું છે, પાણીનું સ્તર વધી રહ્યું છે. તો એ પાણીનું સ્તર બહુ બારીક નજરે અને ધીરે ધીરે માપવા માટે આ સેટેલાઇટ લોન્ચ કરાયો છે, જે પાણીના સ્તર જે વધી રહ્યું છે એની ઉપર નિગરાની રાખશે. આ એનું સેટેલાઇટનું સ્ટ્રક્ચર છે. સોરી, આ સેટેલાઇટનું સ્ટ્રક્ચર છે. આ પાણીના સ્તરના જે વધારો થાય છે એની ઉપર આ નજર રાખશે. ઓકે, કહેવાય છે કે 2025 સુધી Sentinel-6B બીજો ઉપગ્રહ પણ છોડાશે. આ ઉપગ્રહની કંઈક 7 વર્ષ જેટલી લાઈફ સ્પાન છે. ઓકે, તો આમ બેઝિક ઇન્ફોર્મેશન હતી, જસ્ટ યાદ રાખવાનું. હવે છે ચાંગઈ-5. કોણ છે ચાંગ? ઉપરથી તમને ખબર પડી જાય કોણ હોય, ચીન હોય. શું કર્યું છે? ચાંગઈ-5 કેમ છોડાયું છે? તો આ રોકેટ છે આખું ચાંગઈ-5. ઓકે, લોંગ માર્ચ 5 રોકેટ છે, જેની અંદર સેટેલાઇટ મૂકેલો છે ચાંગઈ-5. લ્યુનર સરફેસ સેમ્પલિંગ એન્ડ સેમ્પલ રિટર્ન. ઓકે, તો આ રોકેટ છે, એને આની અંદર આ મોડ્યુલ છે આખું ચાંગઈ-5નું. એની અંદર શું છે? આ ડિસેન્ડર છે, આ લેન્ડર છે, રીએન્ટ્રી કેપ્સ્યુલ છે, અને આ ઓર્બિટર છે, જે એને બધાને લઈને ચંદ્રની આજુબાજુ ફર્યા કરે. હવે શું થશે? જ્યારે આ ઓર્બિટર ચંદ્રની કક્ષામાં સ્થાપિત થશે ત્યારે આટલું જે મોડ્યુલ છે ને, આ મોડ્યુલ આ ઓર્બિટરથી અલગ થઈ જશે અને આ લેન્ડર એ ચંદ્રની ધરતી ઉપર લેન્ડ કરશે અને એ લેન્ડ કર્યા પછી એની ઉપરથી આ ડિસેન્ડર છૂટું પડશે. એ ડિસેન્ડર છૂટું પડ્યા પછી શું કરશે? જે ડ્રિલિંગ સેમ્પલ હશે ને, બરોબર, ખોદકામ કરનારું મશીન, એ ખોદકામ કરનારું મશીન લગભગ 2 કિલોગ્રામ જેટલી ચંદ્રની માટી કે ખડકો લઈ લેશે. પછી પાછું શું કરશે? આ મશીન એ માટીનું ખડકો લઈને પછી પેલા જે ડિસેન્ડર હતું એની ઉપર ચોંટી જશે. એ ડિસેન્ડર જઈને પેલા રીએન્ટ્રી કેપ્સ્યુલ ઓર્બિટર હતું એની ઉપર ચોંટી જશે અને એ ઓર્બિટર પછી રીએન્ટ્રી કરશે પૃથ્વીની કક્ષાની અંદર અને ક્યાંક દરિયામાં પડશે અને પછી ચાઇના સાયન્ટિસ્ટો જઈને એને લઈ લેશે. મૂળ ઉદ્દેશ શું છે કે ચંદ્રના ખડકો જે છે, ચંદ્રના ખડકો કે માટી, એનું સ્ટડી કરવાનું છે, આનું મૂળ ઉદ્દેશ્ય. ઓકે, એના માટે આટલી બધી જફામત કરી છે આને ચાઇનાએ. બરાબર, ચાંગઈ-5 એનું નામ છે, લોંગ માર્ચ 5 એનું રોકેટનું નામ છે. ઓકે, તો બસ એક ઓવરવ્યૂ તમને હોવું જોઈએ શું આના પાર્ટ છે. ભારત પણ આવું મિશન તમને ખબર હોય તો ગગનયાન મોકલવાનું છે. ગગનયાન. ઓકે, ગગનયાન, એની અંદર પણ આવું રીએન્ટ્રી કેપ્સ્યુલ હશે, ઓર્બિટર હશે. ઓકે, તો આવું ભારત પણ આવું મોકલવાનું છે. નેક્સ્ટ યર આઈ હોપ થઈ જશે. પછી છે IRNSS. શું ફૂલ ફોર્મ છે? ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ.
ફરીથી બોલું છું, ઇન્ડિયન રિજિયોનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ. ઓકે, ટોટલ 7 સેટેલાઇટ છે આની અંદર. 7માંથી પછી વચ્ચે 2 સેટેલાઇટ બગડી ગયા હતા, એટોમિક ક્લોક એમની બગડી ગઈ હતી, ફરીથી બીજા 2 સેટેલાઇટ લોન્ચ કરાયા હતા. જે 2 ગણીએ તો ટોટલ 9 થાય, અને 2 ના ગણીએ તો 7ના 7 રહે. ઓકે, ટોટલ આની કોસ્ટ છે 1400 કરોડ રૂપિયા. 1400 કરોડ રૂપિયાની કોસ્ટ હતી. ઓકે, તો શું થયું કરંટ અફેર્સમાં કેમ છે, તો ઇન્ટરનેશનલ મેરીટાઈમ ઓર્ગેનાઇઝેશન દ્વારા આ જે સેટેલાઇટ સિસ્ટમ હતું એ આપણું સ્થાપિત થઈ ચૂકી છે, વર્ક પણ કરે છે. ઓકે, એને માન્યતા પ્રદાન કરી દીધી છે રેડિયો નેવિગેશન તરીકે. રેડિયો નેવિગેશન તરીકે માન્યતા પ્રાપ્ત કરી દીધી છે. મતલબ કે ભારત ચોથો દેશ બની ગયો અમેરિકા, રશિયા અને ચીન પછી જેને IMO પાસેથી આ રેડિયો નેવિગેશન માટે માન્યતા પ્રાપ્ત થઈ હોય. ભારતના મછવારાઓ આનો દરિયામાં ઉપયોગ કરી શકશે. બરોબર, દરિયામાં કેટલે સુધી માછીમારીનો લાભ લઈ શકે, બરોબર, ક્યાંય ખોવાઈ ના જાય, બરોબર, એનો ઉપયોગ કરી શકશે. ભારતની બોર્ડરથી 1500 કિલોમીટરની રેન્જમાં, ભારતની બોર્ડરથી, હમણાં તમને નકશો છે બતાવું છું, 1500 કિલોમીટર, 1500 છે, 15000 કે 150 નહીં, 1500 કિલોમીટરની રેન્જમાં આ નેવિગેશન કરી શકે છે, પ્રોવાઈડ કરી શકે છે. ભારતનું પોતાનું GPS છે જેનું નામ છે નાવિક. બરોબર, પોતાનું નામ છે. નરેન્દ્ર મોદી આપણા વડાપ્રધાન એમને નામ આપ્યું હતું. બરોબર છે. તારા વિશે થોડી ડિટેલ લઈએ આપણે, થોડી જરૂરી છે આ, એટલા માટે થોડી ડિટેલ વધુ લઈએ આપણે. શું ડિટેલ છે? ફૂલ ફોર્મ એનું ખબર પડી જાય. ઇન્ડિયન રિજનલ નેવિગેશન સેટેલાઇટ સિસ્ટમ, મેં ફૂલ ફોર્મ કીધું તમને. ટોટલ 7 સેટેલાઇટ છે. 3 આ ઇમ્પોર્ટન્ટ છે, 3 જીઓ સ્ટેશનરી છે અને 4 જીઓ સિંક્રોનસ છે. આ ઇમ્પોર્ટન્ટ છે. 36000 કિલોમીટરની ઉપર સ્થાપિત છે. 1400 કરોડ રૂપિયાની કોસ્ટ છે. ભારતની બોર્ડરથી 1500 કિલોમીટરની આજુબાજુની એરિયા નેવિગેશન કરી શકે છે. બરોબર, રૂબિડિયમ એટોમિક ક્લોક આની અંદર મુકાય છે જેથી પરફેક્ટ નેવિગેશન મળી શકે. અને જેમ આપણા મોબાઈલમાં GPS ચાલે છે તો GPS અંદરથી પહેલાં એક ચિપ ઇન્સ્ટોલ છે. તો ભારતની અંદર જે નવા મોબાઈલ મળશે, માઇક્રોમેક્સ કે કોઈ બી નવા મોબાઈલ હવે ડેવલપ થશે, એની અંદર હવે IRNS જે નાવિક છે એના માટેની પ્રી ઇન્સ્ટોલ્ડ ચિપ આવશે જેથી ભારતીય નાગરિકો આનો ઉપયોગ કરી શકશે. આની અંદર 2 સેવાઓ છે, SPS અને RS, સ્પેશિયલ પોઝિશનિંગ સિસ્ટમ, જે બધા નાગરિકો ઉપયોગ કરી શકશે. અને રેસ્ટ્રિક્ટેડ સિસ્ટમ જે આપણે ડિફેન્સ કે હોમ મિનિસ્ટ્રી ઉપયોગ કરી શકશે, આપણે લોકો ઉપયોગ ના કરી શકીએ. ઓકે, જેમ કે ચાઇના બોર્ડર ઉપર આપણે લદ્દાખ ઇન્સિડન્સ ચાલી રહ્યો છે તો એ બધી માહિતી ખાલી હોમ મિનિસ્ટ્રી કે ડિફેન્સને જાય, આપણને ના મળે, આપણે ખાલી ઉપયોગ કરી શકીએ SPS. ઓકે, તો આ છે, જેમ કે આ ભારત છે, આ ભારતની બોર્ડર છે, તો ભારતની બોર્ડરથી જે બીજો 1500 કિલોમીટરનો આજુબાજુનો એરિયા હોય એ પણ આ નેવિગેટ કરી શકે છે, આપણને માહિતી આપી શકે છે. ઓકે, શું ચાલી રહ્યું છે બોર્ડર ઉપર એ બધું જ આપણને આ કહી શકે છે. તો આ ઇમ્પોર્ટન્ટ હતું કરંટ અફેર્સ. પછી છે બ્રહ્મોસ મિસાઇલ. બ્રહ્મોસ મિસાઇલ કયા બે દેશોએ ડેવલપ કરી છે? ભારત અને રશિયાએ. ભારતની બ્રહ્મપુત્ર નદી અને રશિયાની મોસ્કો નદી, એ 2 નદી ઉપરથી નામ લેવામાં આવ્યું છે બ્રહ્મોસ મિસાઇલ. ઓકે, વિશ્વની સૌથી ફાસ્ટ સુપરસોનિક મિસાઇલ છે આ. તો આના વિશે થોડું જાણીએ આપણે કે આની રેન્જ કેટલી છે? 400 કિલોમીટર રેન્જ યાદ રાખવાની. 400 કિલોમીટર પહેલાં 290 કિલોમીટર જ હતી, પરંતુ ભારત જ્યારે MTCRની અંદર ઇન્વોલ્વ થયું 35મા સભ્ય તરીકે MTCRમાં, ત્યારે ભારતની એક્સેસ મળી ગઈ કે ભારત એની રેન્જ વધારી શકે, તો અત્યારે 400 કિલોમીટર કર્યું છે. આ આર્મી વર્ઝન છે. આની પહેલાં એ જે થયું હતું એ નેવી વર્ઝન હતું. લાસ્ટ મંથ કે સેકન્ડ લાસ્ટ મંથમાં આ નેવી વર્ઝન ટેસ્ટ કરાયો હતો, એ પણ સફળ રહ્યો હતો. અત્યારે આર્મી વર્ઝન છે, એ પણ સફળ રહ્યો છે. આની ગતિ કેટલી છે? 2.5 મેક્સ સ્પીડ છે, મતલબ અવાજની સ્પીડથી 2.8 ગતિએ વધુ સ્પીડે આ ટ્રાવેલ કરી શકે છે. ટોપ એટેક અને ડાયરેક્ટ એટેક, આ થોડું સમજાવું તમને શું છે. ધારો કે આ મિસાઇલ છે બ્રહ્મોસ મિસાઇલ લોન્ચર. ઓકે,
આ બ્રહ્મોસ મિસાઇલ લોન્ચર છે, આ બધી બ્રહ્મોસ મિસાઇલ ગોઠવેલી છે અને અહીંયા છે કોઈ ટાર્ગેટ, બરોબર, કોઈ ટેન્કર છે, ટાર્ગેટ છે. ઓકે, તો ટોપ એટેકમાં શું થાય? ટોપ ડાઉન એટેકમાં અહીંયાથી મિસાઇલ છૂટે, ઓકે, પહેલાં ઉપર જાય અને પછી ટોપ ઉપરથી આની ઉપર સ્ટ્રાઇક કરે તો આ ફૂટી જાય ટોપ ઉપરથી. તો આને કહેવાય ટોપ એટેક, ટોપ ડાઉન એટેક. એકદમ ઇઝી જ છે. ટોપ ડાઉન એટેક પહેલાં ઊંચાઈ હાંસિલ કરે અને પછી ઉપરથી પ્રહાર કરે. અને ડાયરેક્ટ એટેકમાં શું હોય? ડાયરેક્ટ એટેકમાં ઉપર જાય અને સીધો પ્રહાર કરે. આને કહેવાય ડાયરેક્ટ એટેક. ડાયરેક્ટ એટેક સીધો પ્રહાર કરે, બરાબર, ઊંચાઈ હાંસિલ કરવાની જરૂર નથી, સીધો. તો આને તમે એક ટાઈમે કહી શકો, સરફેસ ટુ સરફેસ પણ કહી શકો, સરફેસ ટુ સરફેસ પણ કહી શકો કે જમીનની નજીક જ ચાલે ને પછી ટાર્ગેટને તોડી દે, તો સરફેસ ટુ સરફેસ પણ કહી શકો. આ ફાયર એન્ડ ફોરગેટ મિસાઇલ છે. એકવાર લોન્ચ કર્યા પછી તમે એનો ટાર્ગેટ બદલી શકો નહીં. ફાયર એન્ડ ફોરગેટ મિસાઇલ છે, ફાયર એન્ડ ફોરગેટ બેઝ છે, બરાબર. એકવાર લોન્ચ કર્યા પછી તમે એનો વચ્ચેથી ટાર્ગેટ બદલી શકો નહીં. વર્લ્ડ ફાસ્ટેસ્ટ સુપરસોનિક ક્રૂઝ મિસાઇલ છે આ. ઓકે, તો આ એના વિશે થોડી માહિતી છે. બ્રહ્મોસ મિસાઇલ DRDOએ આનું ટેસ્ટિંગ કર્યું છે, સારી વાત કહેવાય, આત્મનિર્ભરતા. પછી છે 80th ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર્સ કોન્ફરન્સ. 80મી ઓલ ઇન્ડિયા પ્રિસાઇડિંગ ઓફિસર કોન્ફરન્સ જે ગુજરાતના કેવડિયા ખાતે સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે મળી. આ ક્યારથી શરૂ થઈ હતી? તો 1921થી આ શરૂ છે. ગુજરાતમાં 4 વખત યોજાય. ક્યારે ક્યારે? 1973, 1992, 2016 અને અત્યારે 2020. આવી રીતે 4 વખત ગુજરાતમાં યોજાય છે આ, અને અત્યારે 4થી વખત હતી. કોણે ઉદ્ઘાટન કર્યું? આપણા રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આનું ઉદ્ઘાટન કર્યું છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે આનું ઉદ્ઘાટન કર્યું છે. આનું કન્ક્લુડિંગ સેશન, મતલબ અંતિમ સેશન જે હતું 26 નવેમ્બરે, એમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ભાષણ આપ્યું હતું. ઓકે, આની થીમ શું હતી? થીમ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે, તમારે યાદ રાખવી જ પડશે. હાર્મોનિયસ કોઓર્ડિનેશન બિટવીન એક્ઝિક્યુટિવ, લેજિસ્લેટિવ અથવા લેજિસ્લેચર અને જ્યુડિશિયરી. આ 3 વચ્ચે એક સહભાગિતા દર્શાવવા માટે એક્ઝિક્યુટિવ, લેજિસ્લેચર અને જ્યુડિશિયરી એની આ થીમ હતી. એટલા માટે તમે જોયું હોય તો, તમે એડિટોરિયલ્સ બધું વાંચ્યું હોય તો, આપણા ઉપરાષ્ટ્રપતિ જે વેંકૈયા નાયડુ છે એમને એમના ભાષણમાં એવું કીધું હતું કે જ્યુડિશિયલ ઓવરરીચ આ ના થવું જોઈએ. જ્યુડિશિયલ ઓવરરીચ મતલબ શું? કે જ્યુડિશિયરી જે ન્યાયતંત્ર જે છે એ કારોબારી અને ધારાસભા એના કામમાં દખલઅંદાજી કરે છે. જેમ કે તમે જોયું હોય તો BS6 આ હમણાં નોર્મ્સ લાગુ પડ્યા તો સુપ્રીમ કોર્ટે ડેડલાઇન આપી હતી કે 1 એપ્રિલ 2019 સુધી બધા વાહનો જે BS5 કે BS4 ના હોય બધા વેચી દેવાના, અને 1 એપ્રિલ 2019 થી તમારે BS6 લાગુ પાડવાનું. પરંતુ ડેડલાઇન પછી વધારાતી જાય. તો આ જે નિયમો ઘડવા સુધીનું જે સુપ્રીમ કોર્ટ કે પછી ન્યાયતંત્રનું જે પાવર છે, સત્તા છે, આ સત્તા કોની છે? સત્તા છે ધારાસભાની, કાયદો ઘડવાની, નિયમ બનાવવાની. પરંતુ ધારાસભાને પણ કોણે ઓર્ડર આપ્યો? જ્યુડિશિયરીએ, ન્યાયતંત્રએ, કે તમે આવું કરો. તો આવી સત્તાઓને ઉપરાષ્ટ્રપતિ કીધું કે આવું ના થવું જોઈએ, આ બંધારણનું ઉલ્લંઘન છે, અથવા બંધારણમાં જે સત્તા આપી છે ધારાસભા, કારોબારી કે ન્યાયતંત્રને, એમને સત્તાની અંદર રહીને જ કામ કરવું જોઈએ. તો આ એક આવો ટોપિક છે જ્યુડિશિયલ ઓવરરીચ, બરોબર. પરંતુ જો એવું થાય, મારું એવું માનવું છે, જો એવું થાય તો આપણને અધિકારો નહીં મળે, બરોબર. BS6 ના લાગુ થાત તો આપણે પણ હજુ BS4માં જ રમતા હોત, ભારતમાં ટેકનોલોજી ના આવતી હોત. ભારત હજુ યુરોપમાં તો BS7 આવી ગયું છે, ઓકે. તો ભારત હજુ પણ BS4માં રમતું હોત તો ભારતમાં કોઈ ટેકનોલોજી ડેવલપ ના થાય. તો ક્યાંક જ્યુડિશિયરી જે કામ કરે છે, નિયમો લાગુ કરે છે,
એ ભારતના સંદર્ભમાં સારા સંદર્ભમાં લાગુ કરે છે, કારણ કે ક્લાઇમેટ ચેન્જ ધારાસભાની અંદર કોણ બેસે? બધા એમપીસ. ઓકે, તે એમપીસને તો નિયમ બનાવે, બરોબર, પરંતુ જેવી સરકાર હોય, જેવી સરકારની વિચારધારા હોય એ પ્રમાણે એ કામ કરતા હોય. પરંતુ જે પણ સરકાર આવે એ ગ્રોથ, કારણ કે ભારત એક પછાત કન્ટ્રી જેવો ગણાય છે, ડેવલપિંગ કન્ટ્રી છે ભારત. તો ડેવલપિંગ કન્ટ્રીમાં ઇન્ડસ્ટ્રીઝનું ડેવલપમેન્ટ થાય, અને ઇન્ડસ્ટ્રી ડેવલપમેન્ટ કરવા માટે તમારે એક બાજુ લાડવો લેવો હોય તો બીજી બાજુ તો છોડવી જ પડે. તો ક્લાઇમેટ ચેન્જ બચાવવું હોય તો ઇન્ડસ્ટ્રી ડેવલપ ના થાય, અને ઇન્ડસ્ટ્રી ડેવલપ કરવું હોય તો ક્લાઇમેટ ચેન્જને ના બચાવાય. ઓકે, તો જ્યુડિશિયરી શું કરે છે? આની વચ્ચે બેલેન્સ કરે છે કે તમે વાંધો નહીં ડેવલપમેન્ટ કરો, પરંતુ એ ડેવલપમેન્ટ એવું ના થવું જોઈએ કે ક્લાઇમેટ ચેન્જના ભોગે ડેવલપમેન્ટ ના થવું જોઈએ. આનું પણ તમારે ધ્યાન રાખવું જોઈએ. એટલા માટે BS6 લાગુ પાડ્યું, કારણ કે દિલ્હીમાં કેટલું બધું પોલ્યુશન થતું હતું. ઓકે, તો ટકાઉ વિકાસની સંભાવના જે છે, તમે ખાલી શું કહેવાય, બધી પરિષદોમાં જઈને તમે સાઇન કરી આવ્યા, એ તો ખાલી એનાથી કંઈ થતું નથી, તમારે એને પાળવું પણ પડે છે. ઓકે, તો સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સ, આનું પાલન કે આનું ઇમ્પ્લિમેન્ટેશન, અમલીકરણ કરવું હશે તો આવા પગલાં લેવા જ પડશે. ઓકે, અને તમે પગલાં ના લીધા એટલા માટે ન્યાયતંત્રએ તમને ઓર્ડર આપ્યો. જો તમે પગલાં લઈ લીધા હોત તો ન્યાયતંત્ર ઓર્ડર જ ના આપત. ઓકે, તો આવું પણ છે. તો બંને બાજુ છે, ક્રિટિસિઝમ પણ કરી શકાય છે અને પ્રેઝિંગ પણ કરી શકાય છે. પછી છે ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ. તો ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ શું છે? મિનિસ્ટ્રી ઓફ એન્વાયરમેન્ટ, ફોરેસ્ટ એન્ડ ક્લાઇમેટ ચેન્જ એ બહાર પાડ્યું છે ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ. ઓકે, નાગરિકોને ભારત કે આંતરરાષ્ટ્રીય કક્ષાએ લેવાયેલ પગલાં, ક્લાઇમેટ ચેન્જને સમાવવા કે દૂર કરવા માટે લેવાયેલ પગલાં વિશે બધી માહિતી આપવામાં આવશે. તમને બધી માહિતી એક જ જગ્યાએ મળશે. ઓકે, તમારે જો જોવું હોય તો ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ india.nic.in આ વેબસાઇટ તમે સર્ચ મારશો એટલે તમને મળશે. મેં બહુ શોધી પછી એ વેબસાઇટની લિંક મળી, ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ india.nic.in. આની પર જઈને જોશો તો આની અંદર ટોટલ 8 કમ્પોનન્ટ બતાવશે, 8 કમ્પોનન્ટ. ઓકે, ભારતે શું પગલાં લીધા, આંતરરાષ્ટ્રીય શું પગલાં લેવાય, ભારતે કઈ એક્શન ચલાવી રહ્યા છે, તો ભારતે ક્લાઇમેટ ચેન્જ બચાવવા માટે કયા પગલાં લીધા છે, તો એનું મેં એક ઓવરવ્યૂ આપ્યો છે. અહીંયા આપ્યો છે કે નેશનલ કાઉન્સિલ ફોર એર પોલ્યુશન, નેશનલ કંટ્રોલ ઓફ એર પોલ્યુશન, આનું ફૂલ ફોર્મ જરા જોઈ લેજો. NCAP એ પણ ચલાવ્યું છે. BS6. ઓકે, જો BS6 લાગુ પડવા કોણે ગાઈડલાઇન્સ આપી? ન્યાયતંત્રએ. પણ વખાણ કોના થાય છે? સરકારના. તો આવું છે. ઓકે, પછી ઉજાલાની અંદર શું છે? LED સ્કીમ, LEDs બધે લગાવવા. તો આના કારણે શું થયું? 38 બિલિયન કાર્બન ઉત્સર્જન ઘટ્યું. 38 બિલિયન ટન કાર્બન ઉત્સર્જન ઘટ્યું. તો એટલું કાર્બન એટમોસ્ફિયરમાં ઓછું ગયું. ગ્લોબલ વોર્મિંગમાં આપણે ઘટાડવામાં ફાયદો કર્યો. પછી છે ઇન્ટરનેશનલ સોલર એલાયન્સ. ઓકે, 121 દેશોનું સંગઠન છે ISA. આનું હેડક્વાર્ટર ક્યાં છે? તમારા માટે પ્રશ્ન છે, મને તો ખબર છે, તમને પૂછું છું ક્વેશ્ચન, કમેન્ટની અંદર લખજો ISA નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે. તો આ છે ક્લાઇમેટ ચેન્જ નોલેજ પોર્ટલ, ઇમ્પોર્ટન્ટ છે, ધ્યાન રાખજો, બધી માહિતી મળી રહેશે. તમારે પણ એકવાર વિઝિટ કરવું જોઈએ, જો મીન્સની અંદર લખવા માટે કામમાં માહિતી તમને મળી રહેશે. હવે વાત કરીએ વન લાઇનર ફેક્ટ્સ. તો વન લાઇનર ફેક્ટ્સમાં શું છે એ આપણે જોઈએ. પ્રથમ છે સિંગાપોર, ભારત અને થાઈલેન્ડ, SI અને T, સિંગાપોર, ઇન્ડિયા એન્ડ થાઈલેન્ડ વચ્ચે સિટમેક્સ નામની એક્સરસાઇઝ યોજાઈ, નામની કવાયત યોજાઈ. ક્યાં? અંદમાન દરિયામાં. ઓકે, દરેક એક્સરસાઇઝ જે પણ કવાયત થઈ રહી છે ભારત વચ્ચે કે કોઈ પણ દેશો વચ્ચે, એની તમારે નોંધ લેવાની જ છે. ઓકે, એ નોંધ લેવાની જ છે. એક ક્વેશ્ચન 100% પૂછાય છે. એક ક્વેશ્ચન તો તમારે આમાંથી ફિક્સ ગણી લેવાનો. ઓકે, આની શરૂઆત 2018માં થઈ હતી.
કોના દ્વારા? શાંગ્રીલા ડાયલોગ, તમને યાદ હોય તો શાંગ્રીલા ડાયલોગ. શાંગ્રીલા ડાયલોગ એની દ્વારા આની અંદર આ શરૂઆત કરાઈ હતી સિટમેક્સ એક્સરસાઇઝની. ટ્રાયલેટરલ એક્સરસાઇઝ 3 દેશો છે. પછી છે ઉમંગ એપ. તો ઉમંગ એપ એના 3 વર્ષ પૂરા થયા ઉમંગ એપના. એની અંદર બધી ગવર્મેન્ટની બધી સેવાઓ એક જ જગ્યાએ આપવાનો પ્રયત્ન કરવામાં આવે છે. ઓકે, પરંતુ 3 વર્ષ પૂરા થયા ને તો આમાં સરકારના 2 મંત્રાલય, કયા કયા મંત્રાલય નામ ખાસ યાદ રાખજો. મિનિસ્ટ્રી ઓફ ઇલેક્ટ્રોનિક્સ એન્ડ ઇન્ફોર્મેશન ટેકનોલોજી અને બીજું કયું? મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ, વિદેશ મંત્રાલય. આ 2 મંત્રાલય ભેગા મળીને નવી ઉમંગ એપ બહાર પાડશે. ઉમંગ ઇન્ટરનેશનલ એપ બહાર પાડશે, જે વિદેશમાં રહેતા ભારતીય છે એને ભારત સરકારની સેવા એક જ જગ્યાએ મળી રહે એટલા માટે આ એપ્લિકેશન બહાર પાડવામાં આવશે. ઓકે, પછી છે ખબર છે નિવાર વાવાઝોડું ક્યાં આવ્યું? તમિલનાડુ અને પુડુચેરી ત્યાં આવ્યું. તમિલનાડુમાં આની પહેલાં 2018માં સાયક્લોન ગાઝા આવ્યું હતું. ઓકે, એના પછી આ બીજું વાવાઝોડું છે તે તમિલનાડુમાં આવ્યું હોય. ઓકે, નિવાર વાવાઝોડું નામ ખાસ યાદ રાખજો. નિવાર વાવાઝોડું નામ કોને આપ્યું છે? ઈરાને નામ આપ્યું છે. ઈરાન દેશે જે નામ સજેસ્ટ કર્યા હતા એમાંથી નામ લેવામાં આવ્યું છે નિવાર વાવાઝોડું. ઓકે, નામ યાદ રાખજો, ક્વેશ્ચન અહીંયાથી પણ બની શકે છે. ભારતે સી ગાર્ડિયન MQ-9B નામના ડ્રોન છે. સી ગાર્ડિયન એ ડ્રોન છે ભારતીય નેવીમાં સામેલ કરાયા છે. આ ડ્રોન ક્યાંથી લીધા હતા આપણે? 1 માર્કનો ક્વેશ્ચન બની શકે છે. અમેરિકા પાસેથી આપણે ખરીદ્યા હતા સી ગાર્ડિયન. સામાજિક કલ્યાણ મંત્રાલય નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન. કોના માટે? નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સન્સ. ઓકે, ત્રીજી જાતિના વર્ગ, ઓકે, ટ્રાન્સજેન્ડર પર્સન્સ માટે એક પોર્ટલ બહાર પાડ્યું છે. અને ગરિમા ગૃહ આ પણ બહાર પાડ્યું છે. મતલબ કે જેની ઉપર અત્યાચાર થતા હોય, જે ટ્રાન્સજેન્ડર્સ છે એમની ઉપર અત્યાચાર થતા હોય એ લોકોને આ ગરિમા ગૃહમાં સ્થાન આપવામાં આવશે. અને ટ્રાન્સજેન્ડર પર્સન માટે જેમને સર્ટિફિકેટ લેવું હોય, બરોબર, જ્યારે કોઈ વ્યક્તિ હોય એ ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટને જઈને કહે કે મને ટ્રાન્સજેન્ડરનું સર્ટિફિકેટ આપો, તો ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ એમ ના કહી શકે જ્યારે એફિડેવિટ લઈને આવો, મેડિકલ એક્ઝામિનેશન કરીને આવો કે તમે ટ્રાન્સજેન્ડર છો કે નહીં. એમને સર્ટિફિકેટ આપવું જ પડે વિધાઉટ એની એફિડેવિટ. તો એ એફિડેવિટ ક્યાં પહોંચ્યું, એની એપ્લિકેશન સ્ટેટસ કઈ જગ્યાએ છે, શું છે, મળ્યું કે નહીં, એ બધી જ માહિતી ટ્રાન્સજેન્ડર પર્સનને હવે આ પોર્ટલ નેશનલ પોર્ટલ ફોર ટ્રાન્સજેન્ડર પર્સનમાંથી મળી રહેશે. ઓકે, તો આ કરંટ અફેર્સ હતું. કારણ કે ભારત સરકારે 2019માં જ એક કાયદો બહાર પાડ્યો હતો, બરોબર, કે ટ્રાન્સજેન્ડર પર્સન પ્રોટેક્શન ઓફ રૂલ્સ પ્રોટેક્શન એક્ટ 2019 અને 2020માં એની ગાઈડલાઇન્સ બહાર પાડી હતી. એના હેઠળ આ પગલું લેવાયેલું છે. પછી શું છે? પીલીભીત ટાઈગર રિઝર્વ. પીલીભીત ટાઈગર રિઝર્વ, બરોબર, PTR ઉત્તર પ્રદેશમાં આવેલું છે. એ વાઘની સંખ્યા 4 વર્ષમાં 2014થી લઈને 2018માં વાઘની સંખ્યા 25 કંઈક હતી અને અત્યારે 65 કરી દીધી. ડબલથી પણ વધુ કરી દીધી. એના માટે એને T×2 ટાઈગર × 2 એવોર્ડ આપવામાં આવ્યો છે. આ T×2 શું છે? 2010માં ગ્લોબલ ટાઈગર કન્ઝર્વેશન માટે એક બેઠક બોલાવાઈ હતી. એમાં આ ઇનિશિયેટિવ લેવામાં આવ્યું હતું. એને કીધું કે 2022 સુધી આપણે જે પણ સિગ્નેટરીઝ હતા બધા દેશો, એમને કીધું કે 2022 સુધી અમારા દેશની ટાઈગર પોપ્યુલેશન ડબલ કરી દઈશું. ભારતે તો અચીવ કરી લીધું. 2967 વાઘ છે અત્યારે ભારતમાં. 2018ના સર્વે મુજબ ભારતે આને અચીવ કરી લીધું છે. 4 વર્ષ પહેલાં જ અચીવ કરી લીધું ભારતે. ઓકે, તો આ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર્સ છે. પછી છે તો નામ યાદ રાખજો, પીલીભીત ટાઈગર રિઝર્વ ઉત્તર પ્રદેશમાં આવેલું છે. પ્રથમ બન્યું છે, પ્રથમ ટાઈગર રિઝર્વ છે જેને આ એવોર્ડ આપવામાં આવ્યો હોય. પછી છે 26 નવેમ્બર, જાણીએ છીએ બંધારણ દિવસ. ઓકે, 2015માં મિનિસ્ટ્રી ઓફ
સોશિયલ જસ્ટિસ એન્ડ એમ્પાવરમેન્ટે નોટિફિકેશન બહાર પાડ્યું અને કીધું કે 26 નવેમ્બરને હવેથી બંધારણ દિવસ અથવા કાયદા દિવસ તરીકે ઉજવાશે. ઓકે, ધ્યાન આપજો. પછી છે 27 નવેમ્બર રાષ્ટ્રીય અંગદાન દિવસ. રાષ્ટ્રીય કીધું છે, આંતરરાષ્ટ્રીય નહીં, રાષ્ટ્રીય અંગદાન દિવસ. એક સર્વે મેં વાંચ્યો, ઓકે, એક અહેવાલ જોયો, એની અંદર એવું છે કે લોકો 85% લોકો છે ને એ ઓર્ગેન ડોનેશન વિશે જાગૃત છે. 85% લોકો જાગૃત છે, પણ 85% લોકોમાંથી 35% લોકો એ ખરેખર અંગદાનની પ્રક્રિયા શું છે એના વિશે જાગૃત છે. પણ તમને જાણીને નવાઈ લાગશે કે 35%માંથી ખાલી 3% લોકો જ છે જે અંગદાન માટે રજિસ્ટર્ડ થયેલા છે. એટલે તમે સમજી શકો છો કે કેટલી મોટી ગેપ છે. ઓકે, અંગદાન કરવું જોઈએ, જે બહુ સારી વસ્તુ છે, અને તમારું અંગ તમે ડેડ થઈ જાવ પછી વ્યર્થ થઈ જાય એના કરતાં કોકનું કામમાં આવે એની વાત છે. સૌથી વધુ રિસ્પોન્સિવ જો કોઈ હોય ને, તમારું અંગદાન દાન કરો, એ સૌથી વધુ સફળ થવાનું રેટ કોના હોય તો આંખની અંદર સૌથી વધુ સફળ થવાનો રેટ હોય. લંગ્સ, ફેફસા છે, લીવર બધું પછી આવે પેલા આંખને સૌથી વધુ સફળ રેશિયો છે ટ્રાન્સફર કરવામાં. પછી છે યુએઈ, યુનાઇટેડ અરબ અમીરેટ્સ, એ પ્રથમ ખાડી દેશ બનશે જે કોલસાથી વીજળી ઉત્પન્ન કરશે. સાહેબ, આ તો બહુ ખરાબ વાત કહેવાય. જ્યારે વિશ્વ કોલસાથી બચીને રિન્યુએબલ એનર્જી તરફ વધી રહ્યો છે, તો યુએઈ કેમ કોલસા તરફ જઈ રહ્યો છે? તો એનું સિમ્પલ કારણ એક છે કે યુએઈની અંદર એક ન્યુક્લિયર પાવર પ્લાન્ટ આવેલો છે જે નેચરલ ગેસ કે રિન્યુએબલ એનર્જી ઉત્પાદન કરતી વખતે કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન થાય છે, એટલું જ કાર્બન ડાયોક્સાઇડનું ઉત્સર્જન એ કોલસાથી કરશે. એ એટલો ટેકનોલોજીકલી એડવાન્સ છે કે કોલસાથી વીજળી ઉત્પન્ન કરે તો બી કાર્બન ડાયોક્સાઇડ તો ઓછો જ ઉત્સર્જિત થશે. માટે યુએઈ કોલસાથી વીજળી ઉત્પન્ન કરશે, પ્રથમ ખાડી દેશ બનશે. ઓકે, તો આનું કારણ આ છે. સ્કોટલેન્ડ પ્રથમ દેશ બન્યો જેને મહિલાઓ માટે સેનિટરી પ્રોડક્ટ ફ્રી કરી દીધા, જેમ કે સેનિટરી પેડ્સ છે, એ બધા પ્રોડક્ટ ફ્રી કરી દીધા છે. ઓકે, તમિલનાડુએ એક વટહુકમ બહાર પાડ્યો, ઓનલાઈન ગેમ પ્રતિબંધિત કરતો વટહુકમ એમના ગવર્નરે બહાર પાડ્યો છે. ઓકે, તો આ એક ઇમ્પોર્ટન્ટ, કેમ એમને એવું કીધું કે કોરોના કાળની અંદર બધા જે ઓનલાઈન ગેમ રમી રહ્યા છે એમની જોડે ચીટિંગ ને બધું બહુ થઈ રહ્યું છે, સાયબર એટેક્સ ને બધા બહુ થઈ રહ્યા છે, એટલા માટે એમને વટહુકમ બહાર પાડ્યો છે. યસ, બી રેડી ફોર ધ એક્ઝામ. થેન્ક યુ. હવે મિત્રો, છેલ્લા 1 મહિનાથી આપણે આ ઇનિશિયેટિવ્સ ચલાવી રહ્યા છે. ઓકે, તો તમારો આ પ્રતિસાદ તમે સારો આપ્યો છે, કમેન્ટ્સ પણ સારી કરી છે, જેથી અમે વિચારી રહ્યા છીએ કે આને કન્ટિન્યુ જ કરીએ, બંધ નહીં કરીએ. ઓકે, આ કન્ટિન્યુ જ રહેશે. તો તમે આવો, તમારા સ્નેહરૂપી જે પણ સબસ્ક્રાઇબ્સ હોય, લાઇક્સ હોય, શેર હોય, કન્ટેન્ટ કોમેન્ટ્સ હોય એ અમને કરો. પેમેન્ટ તો છે જ, પેમેન્ટ તમારી કઈ રીતે કરી શકો છો? પેમેન્ટ કોઈ તમારા લાઇક્સ, સબસ્ક્રાઇબ્સ, કોમેન્ટ્સ, બરાબર, ઇન્ક્વાયરી, આ બધું તમે પેમેન્ટ કરી શકો છો અમને. મતલબ અમે પેમેન્ટ વાત કરીએ છીએ ખાલી ભૌતિક દ્રષ્ટિએ નહીં, પરંતુ એક રિસ્પોન્સિબિલિટી અને એથિક્સની, નૈતિકતાની દ્રષ્ટિએ તમને તમારી પેમેન્ટ એક્સપેક્ટ કરી રહ્યા છે, માગી નથી રહ્યા, એક્સપેક્ટ કરી રહ્યા છે. તો પ્લીઝ તમને વિડીયો ગમે હોય તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરો. અને આઈ હોપ તમે બધા રેડી જશો એક્ઝામ માટે. થેન્ક યુ સો મચ.